નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે દગો અને ફટકો કઈ રીતે મળે છે, કયા ગ્રહોના આધારે તમને દગો મળે છે. ઘણાને પ્રેમમાં દગો મળે છે, ઘણાને બિઝનેસમાં દગો મળે છે. તમારા જીવનની અંદર તમારા ગુપ્ત શત્રુઓ પાછળથી કયા કારણોસર વાર કરે છે. તમે જેને ઇમોશનલ એટેચમેન્ટ તમારી સાથે છે, તમે જેની સાથે લાગણીથી જોડાયેલા છો, અને લાગણીથી જોડાયેલો વ્યક્તિ તમારા ઉપર દગો ને ફટકો કેવી રીતે કરે છે. ઘણી વખત તમે લોહીના સંબંધો ન હોવા છતાં પણ તમે ભાઈ બહેનના સંબંધો સાથે જોડાયેલા હોય. ઘણી વખત તમે લોહીના સંબંધો ન હોવા છતાં એક સાચા એવા મિત્રની સાથે તમે જોડાયેલા હોય. તમે કોઈ વ્યક્તિ સાથે ક્યાંક ને ક્યાંક પ્રેમ રિલેશનની અંદર હોય અને એમાં તમને જયારે દગો પ્રાપ્ત થાય ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. અને આ મેન્ટલી ડિસ્ટર્બન્સ, આ મનને લગતી સમસ્યા તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓને ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત માણસ ભાંગી જતો હોય છે, જેના લીધે એના કેરિયર ઉપર, એના ગ્રોથ ઉપર, એના શારીરિક વસ્તુઓ ઉપર પણ ઘણી બધી વસ્તુઓની અસર થતી હોય ને જેના લીધે ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય. તો દર્શક મિત્રો, આજે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવા જઈશું કે પ્રેમમાં દગો કેવી રીતે મળી શકે, તમે કોઈ વ્યક્તિ તમને દગો ફટકો ક્યારે આપી શકે અને કયા ગ્રહો છે કે જે દગાના કારક બનતા હોય છે. દર્શક મિત્રો, આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરવાની, વાસ્તુના નાના ઉપાયો વિશે પણ ચર્ચા કરવાની, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 3/5/2024 અને ખાસ કરીને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને એની દશમી કહેતા આજે દશમની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર ખાસ કરીને શતતારકા નામનું નક્ષત્ર છે. શતતારકા નામના નક્ષત્રની અંદર બ્રહ્મ નામનો આજે યોગ બની રહ્યો છે, જે બપોરે 2:17 સુધી રહેશે અને ત્યારબાદ ઇન્દ્ર નામનો યોગ રહેશે. આજે વણિજ નામનું કરણ રહેશે, જે બપોરે 12:40 સુધી રહેશે અને ત્યારબાદ વિષ્ટિકેતા ભદ્રા નામનું કરણ રહેશે. આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિગત માણસના જીવનની અંદર, પ્યારના અંદર, પ્રેમની અંદર કયા ગ્રહો જવાબદાર હોય છે. રાશિઓ, નક્ષત્રો બહુ મહત્વપૂર્ણ ભૂમિકા આપણા જીવનની અંદર ભજવતી હોય છે, જેની અંદર ગ્રહોનો, રાશિઓનો, નક્ષત્રનો શુભ અને અશુભ પ્રભાવ આપણા જીવનની અંદર પડતો હોય છે. અને એના લીધે એની દ્રષ્ટિ કેવી છે, એની સ્થિતિ કેવી છે, કઈ જગ્યાએ બિરાજમાન છે, આ બધા વસ્તુઓ જોયા પછી આપણને ખ્યાલ પડતો હોય છે કે આપણને લાભ થાય છે કે નુકસાન થવાનું છે. દર્શક મિત્રો, ઘણી વખત પ્રેમની અંદર બેવફાઈ પ્રાપ્ત થતી હોય છે, ઘણી વખત પ્રેમની અંદર દગો મળતો હોય છે. જન્મ કુંડલીની અંદર શુભ ગ્રહો જ્યારે મજબૂત હોય ત્યારે પ્રેમની અંદર માણસને સફળતા મળતી હોય છે, પરંતુ જ્યારે શુભ ગ્રહો મજબૂત નથી હોતા ત્યારે પ્રેમની અંદર દગો, ફટકો આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય. તો દર્શક મિત્રો, કયા ગ્રહો જવાબદાર છે જે તમને પ્રેમમાં દગો આપે? કારણ કે 20 વર્ષ, 21 વર્ષ સુધી મા બાપે જયારે મોટા કર્યા હોય અને મોટા કર્યા પછી કોઈના પ્રેમની અંદર આવી જાય ને પ્રેમની અંદર આવ્યા પછી જયારે પોતાના મા બાપને ત્યજી અને લગ્ન કરે અથવા તો પોતાના મા બાપની વિરુદ્ધ જઈ અને પોતે કાર્ય કરે ને ત્યારે જયારે એને દગો મળે છે ને ત્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે. તો દર્શક મિત્રો, કયા એવા ગ્રહો જવાબદાર હોય છે કે જે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેમની અંદર કે સફળતા આપી શકે ને ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પણ આપી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો કુંડલીની અંદર, ત્રિકોણની અંદર પંચમ ભાવ અને કેન્દ્રનો ભાવ, સપ્તમ ભાવ વ્યક્તિગત પ્રેમ સંબંધો સાથે પ્રતિનિધિત્વ કરતું હોય છે. આની અંદર શુભ ગ્રહ એટલે કે તમારે જો આ 5મા સ્થાનની અંદર, 5મું સ્થાન એ પ્રેમનું સ્થાન છે, સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે. એની અંદર ક્યાંક ને ક્યાંક જયારે ગ્રહો મજબૂત હોય, શુભ ગ્રહો બિરાજમાન હોય તો પાર્ટનરનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય છે. જ્યોતિષની માન્યતા મુજબ જોવા જઈએ તો આના ઉપર જો શુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો વ્યક્તિને પ્રેમની અંદર સફળતાઓ સારી એવી મળતી હોય છે, પરંતુ જ્યારે અહીંયા શુભ ગ્રહોની દ્રષ્ટિ પ્રાપ્ત નથી થતી તો ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે અને તકલીફોનો દોર પણ રહેતો હોય છે. દર્શક મિત્રો, પ્યારની અંદર, પ્રેમની અંદર જ્યારે માનસિક તણાવ, ચિંતાનું પ્રમાણ વધી જાય, દરેક કાર્ય પ્રભાવ થવા લાગે,
ઘણી વખત આપણા મગજની અંદર નથી આવતું કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ બધી વસ્તુઓની સ્થિતિનું સર્જન થાય, પરિણામ ક્યારેક ક્યારેક ગંભીર ઉત્પન્ન થતા હોય અને એટલા માટે આપણે અમુક ઉપાયો એવા કરવા જોઈએ કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો મનુષ્ય ઉપર, માણસ ઉપર ગ્રહોનો વિશેષ પ્રકારનો પ્રભાવ પડતો હોય છે. વ્યક્તિના જીવનની અંદર સફળતા, અસફળતા બધી વસ્તુઓ ગ્રહોને આધીન છે. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ગ્રહો જ આપણને અશુભ પરિણામ અને શુભ પરિણામની પ્રાપ્તિ કરાવે છે. ગ્રહો જ આપણને જીવનની અંદર દુઃખ, બાધા, સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે અને આ જ ગ્રહો આપણને રંકમાંથી રાજા પણ બનાવડાવે છે. તો દર્શક મિત્રો, પ્રેમ સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બાધા આપવાવાળા પાપ ગ્રહો કયા બિરાજમાન છે? કુંડલીની અંદર 5મું સ્થાન એ સંબંધોને દર્શાવે છે. જ્યારે એના ઉપર સૌમ્ય ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય છે ત્યારે વ્યક્તિને સાચો પ્રેમ મળે છે. પરંતુ જ્યારે અને એના પાર્ટનરનો એને ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય છે અને પ્રેમની અંદર આવા વ્યક્તિઓ સફળતા પણ મેળવી શકે છે. આટલું જ નહીં, આવા વ્યક્તિઓના પાર્ટનર જ્યારે એના જીવનની અંદર આવે ત્યારે ભાગ્યની વૃદ્ધિ કરે છે. એવું કહેવાય, ભાગ્યમ ફલતિ સર્વત્રમ, એટલે ભાગ્યનો સાથ સહકાર પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે કુંડલીની અંદર આ ભાવ ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, ક્રૂર ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો પ્રેમ સંબંધોની અંદર કંઈક ને કંઈક બાધાઓ આવતી હોય છે. પ્રેમની અંદર સફળતાઓ નથી મળતી અને સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, શનિ, રાહુ આ ગ્રહો જ્યારે જીવનની અંદર સમસ્યાઓ સર્જાવે ત્યારે તકલીફ ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, એવું કહેવાય કે શનિદેવ એને જ્યોતિષ શાસ્ત્રની અંદર ક્રૂર ગ્રહ માનવામાં આવ્યા છે. રાહુ અને કેતુ એને પાપ ગ્રહ આપણે માનેલા છે. એટલા માટે આપણા જીવનની અંદર કુંડલીની અંદર જ્યારે 5મા સ્થાનની અંદર આની દ્રષ્ટિ પડે, એટલે કે શનિની દ્રષ્ટિ પડે, રાહુની દ્રષ્ટિ પડે અથવા કેતુની દ્રષ્ટિ પડે તો આપણા પ્રેમની અંદર અડચણો ઉત્પન્ન થાય છે, પ્રેમની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે. એટલા માટે ગ્રહોને શાંત રાખવા માટે જ્યોતિષીય ઉપાય હોય છે કે જે જ્યોતિષીય ઉપાય કરવાથી આપણા જીવનની અંદર સફળતા મળે છે, પ્રેમની અંદર દગો ફટકો નથી મળતો અને સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આપણી દૂર થતી જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને પ્રેમ જીવનની અંદર જ્યારે વ્યક્તિને સાચો પ્રેમ પ્રાપ્ત થાય ને ત્યારે વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે, પોતાના જીવનની અંદર સ્ફૂર્તિ લાવી શકે, પોતાના કાર્યની અંદર લાભ મળી શકે, દરેક જગ્યાએ સારો એવો લાભ મળે. પરંતુ ઘણી વખત લવર્સને, પ્રેમીઓને દગો ફટકો આ બધી વસ્તુઓ મળતી હોય છે અને રિલેશનશીપની અંદર ઝઘડાઓ ઉત્પન્ન થતા હોય છે. રિલેશનશીપ ક્યાંક ને ક્યાંક તૂટી જતી હોય છે અને એવું કહેવાય કે પતિ અને પત્ની આ બંને વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ થઈ અને ડિવોર્સ સુધીની વાતો પણ આવી જતી હોય. પતિ અને પત્ની વચ્ચે પણ જ્યારે પ્રેમ નથી રહેતો ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઝઘડાઓ આવી શકે. દર્શક મિત્રો, પ્રેમની અંદર બેવફાઈ તમને ક્યારે મળે, દગો તમને ક્યારે મળે? જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો રાહુ, મંગળ, સૂર્ય અને શનિ પોતે નીચ રાશિની અંદર બિરાજમાન હોય તો ક્યાંક ને ક્યાંક પંચમેશ અથવા 5મા સ્થાન ઉપર એની દ્રષ્ટિ પડતી હોય તો ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ બનતી હોય છે કે વ્યક્તિના જીવનની અંદર લવ લાઈફની અંદર પ્રોબ્લેમ આવે છે. આવા વ્યક્તિઓને જીવનની અંદર પ્રેમ સંબંધોની અંદર દગો ફટકો મળતો હોય છે, લોકો યુઝ એન્ડ થ્રો કરી દેતા હોય છે અને જેના લીધે જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય. વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના મિત્ર સર્કલની અંદર, પોતાના જીવનની અંદર દરેક વ્યક્તિઓ સાથે ઇમોશનલ એટેચમેન્ટની અંદર આવી જતો હોય અને આ ઇમોશનલ એટેચમેન્ટની અંદર આવી અને પોતે પોતાનું નુકસાન કરતો હોય છે. સામેવાળા વ્યક્તિ એનો યુઝ કરતા હોય છે, ઉપયોગ કરતા હોય છે. પોતાનું કામ નીકળી જાય એ પછી પોતે વ્યક્તિને મૂકી દેતા હોય છે, તરછોડી દેતા હોય છે અને જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે. કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો જાયત. ચંદ્ર મનનો કારક ગ્રહ છે ને એના લીધે જ્યારે ચંદ્ર પોતે નબળો હોય એટલે ચંદ્ર પોતે નીચસ્થ બિરાજમાન હોય અથવા સિંહ રાશિની અંદર, અગ્નિ તત્વની રાશિની અંદર બિરાજમાન હોય તો વ્યક્તિના જીવનની અંદર, કારણ કે અગ્નિ તત્વની રાશિઓ કઈ કઈ તો કે ભાઈ મેષ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ, આ બધી રાશિઓ જે અગ્નિ તત્વની રાશિ છે એની અંદર જ્યારે ચંદ્રમાં બિરાજમાન હોય અને ચંદ્ર પોતે નબળો પડતો હોય ત્યારે વાતની અંદર ઝઘડાઓ થાય છે, બ્રેકઅપ થાય છે અને જીવનની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક રાહુ અને કેતુની મહાદશા ચાલતી હોય, તમારી કુંડલીની અંદર તમે જોશો જો રાહુ મહારાજની મહાદશા હોય તો પ્રેમની અંદર તમને દગો મળે છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેતુની મહાદશા હોય તો વ્યક્તિ પાસે ધૈર્ય, ધીરજ, સહનશીલતા નથી રહેતી
નથી અને એના લીધે એને પ્રેમની અંદર સંબંધોની અંદર સમસ્યાઓ સર્જાય છે. પછી એ મિત્રતાનો સંબંધ હોય, પછી એ લવર્સનો સંબંધ હોય કે પછી કોઈ પણ સંબંધ હોય, અને એ સંબંધોની અંદર જ્યારે ધીરજતા નથી રહેતી ત્યારે સમસ્યા ઉત્પન્ન થતી જણાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વધારે પડતા જે ડિવોર્સના યોગ બને છે, વધારે પડતા જે બ્રેકઅપ પ્રેમની અંદર થાય છે, એમાં તમે જોજો પ્રત્યંતર દશા, મહાદશા, અંતરદશા ક્યાંક ને ક્યાંક રાહુ અથવા કેતુની ચાલતી હશે. રાહુ અથવા કેતુની મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા ચાલતી હોય ત્યારે વ્યક્તિને બ્રેકઅપના યોગ વધારે પડતા બનતા હોય છે. આવા વ્યક્તિઓનું બ્રેકઅપ થતું હોય છે અને આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ તકલીફ કરાવડાવતો હોય છે. તો દર્શક મિત્રો, આ ઇમોશનલ એટેચમેન્ટથી બચવા માટે અને ઇમોશનલી તમારે સારો એવો લાભ મેળવવા માટે કયા એવા કામ કરી શકો, કયા એવા ફાયદા મેળવી શકો કે તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે ને તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય, તો કયો ઉપાય કરવો જોઈએ કે જેથી આપને સારો લાભ મળી શકે? તો દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેં કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હેલો. મારે મારા નણંદ વિશે પૂછવાનું હતું. તમારા નણંદબાનું નામ બોલી જાઓ. એમનું નામ અંજલિબેન છે. જન્મની તારીખ? હા, એમની જન્મ તારીખ 2/11/2001 અને જન્મ સ્થળ સુરેન્દ્રનગર. 2/11/2001 અને જન્મનો સમય? જન્મનો સમય બપોરે 3 વાગે. ઓકે. જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? એમને હાલમાં જ LLB પૂરું કર્યું છે અને આગળ એમને LLM કરવું છે, તો થઈ શકશે? અને એમનો લગ્ન યોગ ક્યારે છે અને એમને ગુસ્સો બહુ આવે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, મકર અને કુંભ લગ્ન જ્યારે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર હોય તો ત્યારે થોડોક જિદ્દી સ્વભાવ રખાવે, થોડોક સ્વભાવ ઉગ્ર રખાવડાવે, આવી વસ્તુ બનતી હોય છે. મકર લગ્નની કુંડલી છે. ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ પંચમ સ્થાનની અંદર છે. બુધ અને શુક્ર અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. તુલાનો સૂર્ય નીચસ્થ બિરાજમાન છે ભાગ્ય સ્થાનની અંદર. મંગળ દોષ છે. મંગળ દોષ હોય એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ક્રિએટ કરાવડાવે. કુંભ લગ્ન છે એટલે થોડોક સ્વભાવ ઉગ્ર કરાવડાવે. પંચમ સ્થાનની અંદર ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે એટલે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. હવે કયો ઉપાય કરવો કે આ બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકાય? ગુરુ રાહુના વિપ્રચાંડાલ યોગની પૂજા અવશ્ય કરવી એમના માટે લાભદાયી રહેશે. બને ત્યાં સુધી મંગળવારે માલપુવાનું દાન ગરીબોની અંદર કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી એમના જન્માક્ષર મુજબ બુધનો નંગ ટચલી આંગળીની અંદર ધારણ કરવો સારો લાભ મળશે. અને રોજ સવારે વેલા ઉઠી ભગવાન સૂર્યની ઉપાસના કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, પ્રેમ, ઇશ્ક, મોહબ્બત, પછી એ મિત્ર સાથે હોય કે તમને કોઈ દીકરી અથવા દીકરા સાથે હોય, પરંતુ એમાં સફળતા મળવી જરૂરી છે. અને ખાસ યાદ રાખજો, માતા પિતાની આજ્ઞા લઈ અને લગ્ન કરજો તો જ સારો લાભ મળતો જણાય. કયા ઉપાયો કરવા એ વિષય પર ચર્ચા કરીએ. પરંતુ મિત્રો, નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા માટે પણ જ્યોતિષની અંદર ઘણા એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી વિશેષ માત્રામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, પ્રેમની અંદર સફળતા માટે કયા ઉપાયો કરવા, નાણાકીય સફળતા માટે કયા ઉપાયો કરવા, દરેક વિષયો ઉપર મારે વાત કરવી છે, પરંતુ એ પહેલા વહેલા વાત એક કોલર મિત્ર સાથે કરીએ. હલો. હેલો. જય ગણેશ. મારા માટે પ્રશ્ન હતો 18/12/87. તમારું નામ તો બોલો પેલા. રચના. ઓકે. 18/12/87. સમય? 87. હા, સમય સવારે 10 અને 15. જન્મનું સ્થળ? પોરબંદર. શું પ્રશ્ન હતો બેન? મુકુંદભાઈ તમારી સલાહથી બુધનો નંગ પહેરેલો છે, તમને મળવા આવેલા હતા. અને સાહેબ, મારે પૂછવાનું છે કે લગ્ન જીવનમાં કોર્ટ કેસ ચાલે છે મેન્ટેનન્સ નું છેલ્લા 5 વર્ષથી, તો એમાં એક્ઝેક્ટ ક્યારે બહાર નીકળી શકશું? અને નોકરી કરવી હોય તો કઈ લાઈનમાં, અથવા ધંધો કરવો હોય તો કઈ લાઈનમાં શું યોગ્ય રહેશે? તમે આવ્યા ત્યારે સૂર્ય શનિના સંઘર્ષ યોગનું મેં કીધું જ હશે. કારણ કે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં જયારે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય એ દાંપત્ય જીવનમાં 100% પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જો ક્યાંક ને ક્યાંક વધારે તકલીફ વાળો હોય તો ડિવોર્સ કરાવે, અને ગુરુની દ્રષ્ટિ હોય ને ઓછી તકલીફ વાળો હોય તો ઝઘડાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં રખાવે. હવે તમારા જન્માક્ષર મુજબ જોઈએ તો અત્યારે બુધની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. બુધ મહારાજ તમારા આસ્તના છે. ઓલરેડી શનિ મહારાજ તમારા આસ્તના છે. અને ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ પણ બની રહ્યો છે. સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને ગુરુ રાહુ વિપ્રચાંડાલ યોગ. આની પૂજા કદાચ તમે કરાવી લીધી
હશે, ન કરાવી હોય તો અવશ્ય કરાવી લેજો. અને સાથે સાથે દ્રષ્ટિ દ્વારા શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, જે તમારા ભાગ્યસ્થાનની અંદર કેતુ છે, જેના લીધે શું થાય કે ભાઈ તમે મહેનત કરો, ફળનું પ્રમાણ ઓછું મળે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. તમારે જોબના યોગ છે, જોબ માટે પ્રયત્ન કરો તો સારી સફળતા મળી શકશે. અને ડિવોર્સ માટેની જયારે વાત કરવામાં આવે તો ઓલરેડી ડિવોર્સ માટે મીનનો શનિ 2025 ની અંદર તમારા આ યોગો બનશે. આ પૂજા અવશ્ય કરાવજો. અને ખાસ બને ત્યાં સુધી પશ્ચિમાભિમુખ શિવાલય, એટલે કે જે ગર્ભગૃહમાંથી તમે બહાર નીકળો ને સામે પશ્ચિમ દિશા આવતી હોય, એટલે કે સૂર્ય આથમતો હોય એ દિશા આવતી હોય, ત્યાં તમે ધજાનું દાન કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, ઘણા લોકો આર્થિક સમસ્યાઓથી વધારે પડતા પીડાઈ રહ્યા હોય છે. પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પોતે મહેનત બહુ કરે છતાં એને ફળ ઓછું મળતું હોય છે. પોતાના જીવનની અંદર પૈસા આવે છે ને ક્યાંક વયા જતા હોય છે. આ બધાની અંદર શુક્ર ગ્રહ જવાબદાર હોય, એની સાથે સાથે તમારા ઘરનો અગ્નિખૂણો જવાબદાર હોય, જેના લીધે તમારે આ સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ઘરની અંદર પહેલા વહેલા તો પોઝિટિવિટી વાળું વાતાવરણ હોવું બહુ જ જરૂરી છે. ઘણી વખત એવું બનતું હોય છે, ઘણા ઘરોની અંદર અમે જતા હોઈએ છીએ વાસ્તુ વિઝિટ કરવા માટે, ત્યારે ત્યાં પગ મૂકતાની સાથે આપણને નેગેટિવિટી ફીલ થાય. આપણને તમે જાઓ તો તમને પણ એમ થાય કે ઓહો, અહીંયાથી ઝડપથી બહાર નીકળી જઈએ તો સારું. ઘણા લોકો ઘરે આવે ને તેમ થાય કે આના કરતા ન આવ્યો હોત તો સારું હતું. તો આ વસ્તુ ક્યારે ઉત્પન્ન થાય? ઘરમાં જ્યારે નેગેટિવિટી છે ત્યારે. તો એના સામાન્ય ઉપાયો કયા? તો કે ભાઈ મીઠાના પોતા દર રવિવારે તમારે કરવા જોઈએ, બ્રહ્મસ્થાનમાં કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવા જોઈએ. પણ એના સિવાય પણ પોઝિટિવિટી ક્રિએટ કરવા માટેના બીજા ઉપાયો પણ છે. કયા ઉપાયો છે જોઈએ. રોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. મારું નામ સ્મિતા ભટ્ટ છે. હું અમરેલી થી બોલું છું. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. જય ગણેશ. હા બોલો બેન. જય ગણેશ. બોલો 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 હા, બોલો. મુકંદભાઈ, હું અમરેલી થી બોલું છું, સ્મિતા ભટ્ટ. મારે મારા દીકરા માટે પૂછવું છે. તેની જન્મ તારીખ છે 12/1/96 અને શુક્રવાર, સમય અને રાત્રે 8:20 અને જન્મ સ્થળ અમરેલી છે. શું પ્રશ્ન તો મારે હતો? એના સરકારી નોકરી ના યોગ છે એને, કે ક્યારે મળશે એ પૂછવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, સપ્તમાધિપતિ શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે, જેને વૈધવ્ય યોગ કહેવામાં આવે. ઓલરેડી જન્માક્ષરની અંદર સૂર્ય ગુરુ છઠ્ઠા સ્થાનની અંદર સાથે જે મંગળ દોષ છે, લગ્નની અંદર ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે, દાંપત્ય જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરે. મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. તો ઓલરેડી જોવા જઈએ તો એમને ગ્રહણ શક્તિ સારી છે, નેતૃત્વ શક્તિ સારી છે, પરંતુ માઇન્ડ વિવરિંગ રહે છે, જેના લીધે થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાય. ગ્રહણ યોગની પૂજા એમણે અવશ્ય કરવી જોઈએ. એમના જન્માક્ષર મુજબ જોવા જતા મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપીને રોજને માટે બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય એમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. મારે મારા બાબા વિશે પૂછવું છે. તમારા બાબાનું શુભ નામ શું છે? અક્ષય. જન્મની તારીખ? 20/2/1999. 20/2/1999. સમય? શનિવાર સાંજે 7:39. શનિવારે સાંજે 7:39. જન્મનું સ્થળ? ઈડર. શું પ્રશ્ન હતો બેન? બાબાના લગ્નના યોગ સારા ક્યારે ચાલુ થાય છે અને કેવું પાત્ર મળશે? લગ્ન કરી જ નાખવા છે? જી શું લગ્ન કરી જ લેવા છે? કરવા છે ને ભાઈ, 25 વર્ષ તો થઈ ગયો. હા, એ વાત સાચી તમારી. ચલો જન્માક્ષરની વાત કરીએ. 12મા સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે. ઓલરેડી સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિના સૂર્ય બુધ બિરાજમાન છે. 7મે કુંભના સૂર્ય બુધ હોય એટલે લગ્નની અંદર થોડોક તો પ્રોબ્લેમ થાય ને, કારણ કે સપ્તમ સ્થાનમાં કુંભ રાશિ એટલે શનિની રાશિ, એની સાથે સાથે શનિની રાશિમાં સૂર્ય અને બુધ બિરાજમાન છે, જેના લીધે લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ઓલરેડી ભાગ્યસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. 12મા
12મા સ્થાનની અંદર કર્ક રાશિનો રાહુ છે, જે મનમાં અમુક સમયાંતરે નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવે. શનિ અને મંગળની સામસામે દ્રષ્ટિ છે, જેના લીધે થોડોક ટેકનોલોજી માઇન્ડ હોય, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. અને આમનો લગ્ન માટેનો યોગ ઓલરેડી જુલાઈ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ચંદ્ર શનિના વિષય યોગની પૂજા અવશ્ય કરવાથી એમને સારી એવી સફળતા મળી શકશે. રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણને હળદરવાળું જલ ચડાવવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાઈને 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધર્મસ્થાનની અંદર દાન કરવી. અવશ્ય સુંદર મજાનો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા મિત્રો ઘણી વખત પ્રેમની અંદર નિષ્ફળતા મળતી હોય છે, ઘણી વખત પ્રેમની અંદર દગો મળતો હોય છે, ઘણી વખત ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો એના માટે શનિ અને મંગળની યુતિ જવાબદાર હોય છે, રાહુ જવાબદાર હોય છે. મંગળ દોષની તમારે હોય તો મંગળ દોષથી મુક્તિ માટેના ઉપાયો કરવા જોઈએ. બને ત્યાં સુધી મંગળના મંત્રનો તમારે જપ કરવો જોઈએ, તો પ્રેમની અંદર દગાના યોગો ઓછા બની શકે ત્યાં સુધી શનિવારના દિવસે પોતાના જીવન સાથીને, પોતાના જે વ્યક્તિ સાથે તમારે લાગણીના સંબંધ હોય એને શનિ મંદિરે લઈને જાઓ. શનિ મહારાજને સરસવના તેલનું તમે અર્પણ કરો તો મતભેદ તમારા દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે. શનિવારના દિવસે કાળા કપડાની અંદર કાળા તલ બાંધી બની શકે ત્યાં સુધી તેલની અંદર એને ભીગોવી દેવાનું ને ત્યારબાદ શનિદેવના મંદિરે જઈ અને એને પ્રજ્વલિત કરી દેવાનું. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. વાત કરી લઈએ કોલર મિત્ર સાથે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો લાગે છે સંપર્ક કપાઈ ગયો. બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા, એમની સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. વડોદરાથી ભૂપેન્દ્રભાઈ બોલું છું. બોલો ને સાહેબ. જન્મ તારીખ 25/12/1973. 25/12/1973. 73. જન્મ સમય? હા, જન્મનું સ્થળ છે વડોદરા. ઓકે. જન્મનો સમય? 7 થી 7:30 સવારે. ઓકે. શું પ્રશ્ન હતો? સર, નોકરી ધંધાની પ્રગતિ નહીં થાય છે તો બીમારી વર્ષમાં એકવાર બીમાર જ થઈ જાય છે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જન્માક્ષરની અંદર ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની અંદર સૂર્ય, ચંદ્ર, રાહુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે, જેના લીધે એને સપ્તમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. થોડો ઘણો હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે, અમુક સમયાંતરે મન દ્વિધામય કરાવડાવે, અપડાઉન જીવનની અંદર ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, જેના લીધે જોઈએ એટલું કામની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા મળવા જોઈએ એટલે આપને પ્રાપ્ત ન થાય, બીજા વ્યક્તિને મળે. ને દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, જે ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે હતાશાનો ભોગ પણ બનાવડાવે. શનિ, તમારે શું ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે? અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર તમારે કાળા તલ અને જલ ચડાવવાના, સાંજે સરસવના તેલનો દીપક કરવાનો, બને ત્યાં સુધી ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવાનો. ખાસ કરીને તમારા કાળા અને સફેદ ધાબળાનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. એ મારા બાબા વિશે પૂછવાનું હતું. તમારા બાબાનું નામ બોલી જાવ તો. એ બાબાનું નામ હાર્દિક છે. જન્મ તારીખ? તારીખ 7/12/90. 7/12/90. હા, અને સમય સવારે 7:05. જન્મનું સ્થળ? રાજકોટ. શું પ્રશ્ન? એ લગ્ન વિશે. લગ્ન નથી થતા. લગ્ન નથી થતા. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં મંગળ મહારાજ છે, લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ ક્રિએટ કરે. દર્શક મિત્રો, જેની કુંડલીમાં 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ હોય તો એને મંગળ દોષ કહેવાય, અને મંગળ દોષ હોય તો લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થોડોક રહેવાનો છે. અને માની લ્યો કે જો એનો મંગળ કયા સ્થાનમાં છે એ મુજબ એના જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ, ગુરુ ચંદ્રનો ગજકેશ્રી યોગ અને ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ છે. જન્માક્ષર મુજબ શનિ મહારાજની 3જી દ્રષ્ટિ 4th સ્થાન ઉપર, શનિ મહારાજની 7મી દ્રષ્ટિ 8મ સ્થાન ઉપર અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ લાભ સ્થાન ઉપર પડી રહી છે. લગ્ન માટેની વાત કરવામાં
આવે તો ઓલરેડી હમણાં વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ આ 1 તારીખથી ચાલુ થયું છે, એટલે તમારા બાબાનો અત્યારે લગ્નયોગ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. બની શકે ત્યાં સુધી હાથની અંદર લાલ કલરનો ઊનનો દોરો ધારણ કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પૂરમાં સૂર્યને જલ ચડાવવું, એનાથી પણ સારો ફાયદો મળશે. ભાઈ સાથેના સંબંધો સારા રાખો, ભલે કાકા મોટા બાપાના ભાઈ હોય એની સાથેના સંબંધો સારા રાખો, એનાથી પણ ફાયદો મળશે. અને ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવાથી સારી એવી સફળતા મળી શકે. શુક્ર અસ્તનો છે, રોજ બપોરે દહીંનું સેવન કરવાનું કહેજો, જેથી દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થઈ શકે. મિત્રો આજે વાત કરી રહ્યા છીએ આપણે પ્રેમની, દગાની. જીવનની અંદર પ્રેમમાં દગો ક્યારે પ્રાપ્ત થાય? જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે જોયું કે શનિની સ્થિતિ, રાહુની સ્થિતિના અનુસાર પ્રેમમાં દગો મળે. પરંતુ દર્શક મિત્રો, કર્મણ્યેવાધિકારસ્તેમાં ફલેષુ કદાચન, જીવનની અંદર દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ મળે છે. જે વ્યક્તિ મિત્રતાની અંદર ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરે અને પછી ક્યાંક ને ક્યાંક દગો કરે તો પણ તકલીફ થાય. જે વ્યક્તિ પોતે કોઈ વ્યક્તિને સાચો પ્રેમ કરે અને પછી એની અંદર દગો થાય તો પણ ભગવાન છે ને એને તકલીફ આપતો જ હોય. એટલે કે ભગવાનની લાઠીની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાય. તમારા જીવનમાં જ્યારે ચંદ્રગ્રહ નબળો હોય ત્યારે આવી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થતી હોય, ને જ્યારે વ્યક્તિને પ્રેમમાં દગો મળતો હોય ત્યારે વ્યક્તિ માનસિક રીતે હતાશ થઈ જતો હોય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય છે. જીવનની અંદર, વ્યાપારમાં, નોકરીની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પોતાનું મન ક્યાંય નથી લાગતું. પરિવાર સાથે, દરેક વ્યક્તિ સાથે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, ને એટલા માટે એના શરીરની અંદરથી, એના મનની અંદરથી, એના દિલની અંદરથી નીકળેલી હાય સામેવાળા વ્યક્તિને પણ 100% સમસ્યાઓ સર્જાવતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, જ્યોતિષ મુજબ કયા ઉપાયો કરવા? જ્યોતિષ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને ભગવાન શંકરની આરાધના કરવાથી વિશેષ માત્રામાં પ્રેમની અંદર તમને સફળતા મળી શકે. રાહુના મંત્ર જપ, શનિના મંત્ર જપ અને કેતુના મંત્રનો જપ કરવાથી પણ સુંદર મજાનો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, તમે કોઈ વ્યક્તિ સાથે જ્યારે ઇમોશનલ એટેચમેન્ટની અંદર છો ને તમને દગો મળી રહ્યો છે તો સાવચેત રહી જવાનું. તમારો ચંદ્ર ક્યાંક નબળો નથી ને, તમારો શુક્ર ક્યાંક નબળો નથી ને. જો આ વસ્તુ નબળી હોય તો તમને ઇમોશનલ એટેચમેન્ટ તકલીફ કરાવડાવશે. સામેવાળો વ્યક્તિ તમારા લાગણીનો દુરુપયોગ કરશે, યુઝ એન્ડ થ્રો. આ વસ્તુ ઉત્પન્ન થશે ને જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થતી જણાશે. વાત કરીશું દર્શક મિત્રો વાસ્તુના ઉપાયોની. વાસ્તુમાં પણ પ્રેમનું મહત્વ છે. વાસ્તુમાં પણ કઈ એવી દિશા છે કે જે દિશા તમારા પ્રેમ સાથે જોડાયેલી છે, જે દિશા તમને પ્રેમને દગો આપે છે. આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરી લઈએ પહેલા વહેલા આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. આ વર્ષની અંદર તમે તમારા દરેક કાર્યોને સિદ્ધ કરી શકશો, તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકશો અને આ વર્ષની અંદર ખાસ કરીને તમારા જીવનમાં તમને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો જણાશે. નવું સાહસ તમને સારી સિદ્ધિ અપાવી શકે એમ છે. ને આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુની આરાધના કરો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ અવશ્ય આપને સારી સફળતા આપશે. વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહેતું જણાય. તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે ને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના વિશેષ માત્રામાં આપને સારી સફળતા આપી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને પ્રભુ. બોમ્બે થી બોલો ને રમેશભાઈ. બોલો ને મારા માલિક. આપણે મારે છે ને મારા બાબા માટે પૂછવાનું. નામ, તારીખ, સમય અને સ્થળ કોઈ પણ એકનું બોલો. જન્મ છે 10/2/2008. 10/2/2008. સમય? સમય સવારે 11 વાગે. જન્મનું સ્થળ? જામનગર, ગુજરાત. ઓકે, શું પ્રશ્ન હતો? સાહેબ એનું ભણવાનું જરાક નબળું છે તો એ 10માં આવશે તો આગળ એનું ફ્યુચર કેવું રહેશે અને કઈ લાઈન લેશે? જન્મની વાત કરીએ તો શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. પંચમ સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. લાભ સ્થાનની અંદર, અભ્યાસની અંદર થોડી ઘણી સમસ્યા ક્રિએટ થઈ શકે કારણ કે પંચમ સ્થાન દૂષિત છે. રોજ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી જોઈએ અને બને ત્યાં સુધી ભગવાન સૂર્યની આરાધના નિત્યને માટે કરીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી અવશ્ય સારો લાભ મળી શકશે. આજનો શુભાંક 3 બની રહ્યો છે. 3 અંકનો જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. સિલ્વર અને દુધિયા કલર તમને સારી સફળતા આપી શકે. આજનો શુભ સમય સવારે
સવારે 9:05 થી 10:47 સુધીનો રહેશે અને જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે અને અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય બની રહી છે. આજે ખાસ કરીને વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જરૂરી છે. મિત્રો, આજના દિવસની અંદર લલિતા સહસ્રનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા એનું શ્રવણપાન કરવાથી પણ માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે. કાળા રંગના વસ્ત્રનો ઉપયોગ બને ત્યાં સુધી આજે ન કરતા પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓમ ત્રિપુર સુંદર દેવ્યય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને સરસવના તેલનું દાન કરવાથી વિશેષ માત્રામાં આપને સફળતા સારી એવી પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો આજના દિવસની અંદર ખાસ કરીને અમારું ટપાલનું સરનામું નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ અવશ્ય મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.